નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર દોલિત ગતિ વિશે સમજ્યા હતા. આવર્ત ગતિ અને દોલિત ગતિ વચ્ચે શું ફરક હોય એ આપણે સમજ્યા અને સરળ આવર્ત ગતિની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી. અને આ ગતિને સમજવા માટે આપણે આવર્ત વિધેયની જરૂર પડે. તો છેલ્લે આપણે આવર્ત વિધેય વિશે જોયું હતું કે કોઈ આવર્ત વિધેય એટલે કયા, તો કે ધારો કે f of x બરાબર a sin omega t, એટલે કે સાઇન પ્રકારનું વિધેય હોય એ આવર્ત વિધેય કહેવાય. એ જ રીતે ધારો કે f of x બરાબર a cos omega t, આ પણ એક આવર્ત વિધેય છે. તો સાઇન અને cos આ એક આવર્ત વિધેય થયા. આવર્ત વિધેય એટલે શું, તો કે એની કિંમત કોઈ નિશ્ચિત વિસ્તારની અંદર સતત બદલતી હોય એવા વિધેયને આવર્ત વિધેય કહેવાય. તો સાઇન અને cos આ બંનેની કિંમત જે છે એ -1 થી 1 ની વચ્ચે બદલતી રહે. ખૂણો બદલતો જશે એટલે કે આપણે ખૂણો ગમે તેટલો લઈશું એની કિંમત -1 થી 1 ની વચ્ચે બદલતી જશે, ગમે તેટલો ખૂણો લઈએ, બરાબર. એટલા માટે આવા વિધેયને આપણે આવર્ત વિધેય કહીએ. બંનેને એક સાથે પણ આપણે લખી શકીએ. ધારો કે આવું લખવું હોય તો એવું લખી શકાય, તો કે a sin omega t પ્લસ a cos omega t, કંપ વિસ્તાર આપણે બદલીએ તો b પણ લખી શકીએ. અને આને આપણે સાદુરૂપ આપીએ તો આપણે આને આવી રીતે લખી શકીએ, f of x બરાબર a અને b નો પરિણામિક કંપ વિસ્તાર ધારો કે d બરાબર sin omega t પ્લસ phi, જ્યાં d એટલે શું થશે, તો કે વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એવું લખાય. અને phi એટલે શું થશે, તો કે tan ઇન્વર્સ b ના છેદમાં a એવું થશે. તો આને જ આપણે આવી રીતે લખી શકીએ. તો આ રીતે લખી શકાય, તો આવી રીતે પણ લખી શકાય, d cos omega t પ્લસ, બરાબર, આવું પણ લખી શકાય. તો આ બધા આવર્ત વિધેય થયા. આવર્ત વિધેય એટલે સાઇન અને કોસ પ્રકારના, એટલે કે જેનો ખૂણો આપણે બદલતા હોય, ખૂણો એટલે આપણે કળા પણ કહીશું અહીંયા, બરાબર. કળા બદલતા જઈએ છતાંય કિંમત જે છે એ અમુક વિસ્તારમાં જ રહેશે, એનાથી વધશે નહીં અને એની ઘટશે, એટલે કોઈ હદ હશે, બરાબર. એ પ્રકારના વિધેય જેને આપણે આવર્ત વિધેય કહીશું. અહીંયા શા માટે આપણે આવર્ત વિધેયની જરૂર પડે, કારણ કે ગતિ જે પ્રકારની છે, અમુક હદ સુધી પદાર્થ જશે, વળી પાછો ત્યાંથી પાછો આવશે, વળી પાછો નીચે જશે, વળી પાછો ઉપર આવશે, તો એક હદની અંદર જ ગતિ કરશે. એટલા માટે આપણે અહીંયા આવા વિધેયની જરૂર પડશે, કારણ કે આપણે કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન ક્યાં હશે એવું ગણવું હશે તો આવા વિધેયની જ જરૂર પડશે, બરાબર. આપણે સામાન્ય રીતે બીજી ગતિઓ જોઈ હતી, સરળ સુરેખ પથ પર ગતિ, કે એમાં સામાન્ય સમીકરણો હતા જેની અંદર સાઇન કોસ એટલે કે ત્રિકોણમિતીય વિધેયનો આપણે ઉપયોગ કરવાની જરૂર પડતી નહોતી, કારણ કે પદાર્થ એક જ સીધી રેખામાં ગતિ કરતો હોય અથવા દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય તો અહીંયા કોઈ આપણે સાઇન કે કોસ વિધેયની જરૂર પડતી નહોતી. પરંતુ આ ગતિની અંદર આપણે જરૂર પડશે, એટલા માટે આપણે આ શરૂઆતમાં જોઈ છે, બરાબર. તો આપણે સરળ આવર્ત ગતિ સમજવી હોય, સરળ આવર્ત ગતિની આપણે વ્યાખ્યા સમજ્યા હતા, ફરીથી એક વખત જોઈએ. તો સરળ આવર્ત ગતિ કોને કહેવાય, તો કે કોઈ પદાર્થ કે કણ કોઈ જ્યારે કોઈ કણ અથવા તો પદાર્થ ગતિ કરતો હોય, બરાબર, તો એની અંદર પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય એવા બળની અસર હેઠળ અને બળ પણ કઈ દિશામાં લાગવું જોઈએ, તો કે નિયત બિંદુ તરફ. બળની અસર હેઠળ સુરેખ પથ પર ગતિ કરતો હોય, આવર્ત ગતિ કરતો હોય, આવર્ત ગતિ એટલે કે એ ગતિનું પુનરાવર્તન સતત કરતો હોય, તો આ રીતની ગતિ હશે જેને આપણે સરળ આવર્ત ગતિ કહીશું.
बराबर। एक तो स्थानांतरना समप्रमाणमां होय बळ અને બળ કઈ દિશામાં લાગવું જોઈએ? નિયત બિંદુ તરફ। અને આવર્ત ગતિ કરતો હોય તો આપણે એક ઉદાહરણ લઈએ। ધારો કે કોઈ એક લોલક છે, કોઈ દોરી સાથે આપણે એક પદાર્થ બાંધ્યો છે, બરાબર। તો આ પદાર્થ ગતિ કરશે, આ રીતે ઉપર જશે, આ બાજુ ધારો કે આ રીતે જશે, ફરી પાછો ત્યાં આવશે, આ રીતે ગતિ કરશે, એટલે આ એક આવર્ત ગતિ થઈ। ગતિનું પુનરાવર્તન થાય છે, બરાબર। તો આવર્ત ગતિ તો કરતો હોય। બીજું, ધારો કે પદાર્થ અહીંયા પહોંચ્યો તો સ્થાનાંતર આટલું થયું, તો સ્થાનાંતર જેટલું થશે એ પ્રમાણે બળ લાગશે, એટલે બળ વધતું જશે। જેમ દૂર જતો જશે એમ બળ વધતું જશે ને બળ કઈ દિશામાં લાગશે? નિયત બિંદુ તરફ, એટલે કે આ તરફ। એટલે કે બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં તો હશે જ, પરંતુ એની દિશા નિયત બિંદુ તરફ હશે। આવી રીતે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એને સરળાવર્ત ગતિ કરે છે એમ કહેવાય। એટલે કે દરેક પ્રકારની આવર્ત ગતિ જે છે એ સરળાવર્ત ગતિ નથી, પણ જેની અંદર આવર્ત ગતિ જે છે એ સાઇન વિધેય પ્રમાણે એનું સ્થાનાંતર બદલાતું હોય એ પ્રકારની જે ગતિ છે એને જ આપણે સરળાવર્ત ગતિ કહી શકીએ। એટલે કે જે એનું સ્થાનાંતર થશે, અંતર કપાશે જે પદાર્થનું, એ અંતર સાઇન વિધેય જેવું હોવું જોઈએ, બરાબર। એના જેવું હશે સ્થાનાંતર, સાઇન વિધેય અનુસાર બદલતું હશે, એ પ્રકારની જે આવર્ત ગતિ હશે એને જ આપણે સરળાવર્ત ગતિ કહી શકીશું। એટલે કે જો આપણે લખવું હોય તો આપણે આવી રીતે લખીએ કે x ઇઝ ઇક્વલ ટુ, ધારો કે કંપ વિસ્તાર a હોય, a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, અથવા તો x ઇઝ ઇક્વલ ટુ a કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ, આ પ્રકારની ગતિ કરે તો એને આપણે સરળાવર્ત ગતિ કહીશું। અથવા તો આ રીતે પણ લઈ શકીએ, ખાલી સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી, ખાલી એ રીતે લઈ શકીએ। પરંતુ આપણે આ રીતે લખીએ તો કદાચ આવી રીતે લખવું હોય, બંને પ્રકાર સાઇન અને કોસ આવી જાય બંને, તો આ રીતે લખી શકીએ આપણે। તો સરળાવર્ત ગતિ એટલે એનું સ્થાનાંતર એટલે કે એક્સ આવી રીતે બદલવું જોઈએ, સાઇન અથવા તો કોસ, બરાબર। એ વિધેય અનુસાર બદલતું હોય તો એવી આવર્ત ગતિને આપણે સરળાવર્ત ગતિ કહીશું। તો આપણે સરળાવર્ત ગતિનું અહીંયા આ રીતે એક્ઝામ્પલ લઈએ તો આગળ જો આપણે લખી છીએ એ એટલે મહત્તમ સ્થાનાંતર થયું, જેને આપણે શું કહીશું? કંપ વિસ્તાર। કેમ એ એટલે મહત્તમ સ્થાનાંતર થશે? કારણ કે અહીંયા સાઇન વિધેય હશે કે કોસ વિધેય હશે, આની વધુમાં વધુ કિંમત કેટલી આવશે? તો કે 1। જો વધુમાં વધુ અહીંયા કિંમત 1 આવે તો x ની કિંમત પણ વધુમાં વધુ થઈ, તો એ કેટલી થઈ? a જેટલી થઈ। એટલે કે સ્થાનાંતર છે એ મહત્તમ કેટલું આવે? a જેટલું। અથવા તો માઇનસમાં ગણીએ તો ઓછામાં ઓછી આની કિંમત કેટલી આવશે? તો કે -1 આવશે તો x બરાબર કેટલું થશે? -a। તો -a ઓછામાં ઓછું સ્થાનાંતર થયું, બરાબર। તો એ એક કંપ વિસ્તાર જ કહી શકીએ આપણે। તો 0 કિંમત આવશે ત્યારે x બરાબર કેટલું થશે? 0। તો 0 થી a જેટલી કિંમત આવશે x ની વધુમાં વધુ, અને માઇનસમાં વધુમાં વધુ કેટલી આવશે? -a જેટલી। તો એટલા માટે a ને આપણે કહીશું મહત્તમ સ્થાનાંતર, અને એને જ આપણે શું કહીશું? કંપ વિસ્તાર। જો આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ। ધારો કે આ મધ્યમાન સ્થાન છે પદાર્થ, તો અહીંયાથી આ બાજુ અને આ બાજુ, આ અંતર કેટલું હશે? આ મધ્યમાન સ્થાન છે, અને આ બાજુ અંતર કેટલું હશે? આ બાજુ કહીશું આપણે -a, તો આ બાજુ કહીશું આપણે a। આ રીતે પદાર્થ ગતિ કરતો હશે। આ આપણે મધ્યમાન સ્થાન લઈ લઈએ, બરાબર। ત્યાંથી વધુમાં વધુ આટલો દૂર જતો હશે તો એ જેટલું અંતર હશે, અને આ બાજુ વધુમાં વધુ કેટલો જતો હશે? a જેટલું, તો એ -a આપણે કહીશું। એક બાજુનું અંતર આપણે પ્લસ કહીશું તો બીજી બાજુનું માઇનસ કહીશું, એવી રીતે। તો આ રીતે પદાર્થ ગતિ કરતો હશે। જો આપણે જુદા જુદા સમયે, બરાબર, t ની કિંમત આપણે જુદી જુદી લઈએ તો જુદા જુદા સમયે પદાર્થનું સ્થાન આપણે ગણવું હોય તો એના માટે જોઈએ
તો ધારો કે આપણે અહીંયા વિધેય લઈએ શરૂઆતમાં x ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ ફાઈ આવું લઈએ. તો જુદા જુદા સમયે આપણે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એ આપણે જોવું છે. તો એના માટે આપણે ધારો કે અહીંયા ફાઈ ની કિંમત છે એ ધારી લઈએ કે ફાઈ બરાબર આપણે અહીંયા લઈશું 0. કોઈ પણ લઈ શકીએ, 0 લઈએ, પછી π/6, π/4, ગમે તે રેડિયનમાં ખૂણો લઈ શકીએ. π/6 એટલે કેટલું થશે? 30 ડિગ્રી. ધારો કે π/2 લેવું એટલે કે 90 ડિગ્રી. એવી રીતે ધારો કે પાઈ લેવું હોય તો 180 ડિગ્રી. કોઈ પણ ખૂણો અહીંયા ફાઈની જગ્યાએ આપણે લઈ શકીએ શરૂઆતમાં. એટલે કે શરૂઆતમાં પદાર્થ ક્યાંથી ગતિ કરવાની શરૂઆત કરે છે એ ફાઈની કિંમત, એટલે કે ફાઈને કહેવાય પ્રારંભિક કળા. શરૂઆતનો ખૂણો પ્રારંભિક કળા એવું કહેવાય. કેમ કે ટી બરાબર 0 લ્યો તો ખૂણો કેટલો વધે? ખાલી ફાઈ વધે. ફાઈ એટલે શું થશે? પ્રારંભિક કળા. એટલે કે સમય ટી બરાબર 0, શરૂઆતનો સમય એટલે કે ટી બરાબર 0, તો ખૂણો કેટલો વધશે? ફાઈ. એને આપણે શું કહીશું? પ્રારંભિક કળા. અને પ્રારંભિક કળા એટલે કે પદાર્થ ગતિ કરવાની શરૂઆત ક્યાંથી કરે છે તો એ આપણે ગમે તે લઈ શકીએ. તો અહીંયા આપણે લઈએ 0, જેથી કરીને ગણતરી ઝડપથી થાય. બરાબર? તો ફાઈ બરાબર 0 લઈએ તો પ્રારંભિક કળા એને આપણે કહીશું. બરાબર? તો અહીંયા 0 લઈ લઈએ તો શું થશે? x બરાબર તો કે a cos ઓમેગા ટી. અહીંયા આપણે આવતકાળ ટી લઈએ. આવતકાળનો અર્થ શું થાય? તો કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય ટી જેટલો છે. તો આ ઓમેગા જે છે એ કેટલું થશે? જેને આપણે શું કહીએ? કોણીય આવૃત્તિ, જે થશે 2π/t આવું થશે. હવે આપણે જે સમય છે એ જુદો જુદો લેતા જઈએ. તો ધારો કે આપણે પહેલા કહીએ t બરાબર 0 સમયે. t બરાબર 0 સમય આપણે લઈશું તો x બરાબર કેટલું થશે? તો કે a cos t બરાબર 0 લઈએ એટલે ખૂણો કળા જે છે એ 0 થઈ જશે. જો આ 0 થઈ જાય તો cos 0 ની કિંમત કેટલી આવે? 1. તો x બરાબર કેટલું આવે? a. હવે આપણે આકૃતિ દોરીએ તો કે આ રીતે આપણો માર્ગ છે, આ મધ્યમાન સ્થાન છે. બરાબર? તો આ બંને છેડા જે છે એક આ બાજુ અને એક આ બાજુ મધ્યમાં. આ બાજુથી આ અંતર થશે a જેટલું, આ બાજુથી આ અંતર થશે -a જેટલું, આ થશે 0. તો અત્યારે પદાર્થ t બરાબર 0 સમયે ક્યાં છે? તો કે x બરાબર a પાસે. a પાસે એટલે અહીંયા થશે, એટલે કે પદાર્થ અહીંયા છે. બરાબર? એટલે કે t બરાબર 0 સમય એટલે કે શરૂઆતમાં પદાર્થ અહીંયા છે. હવે આપણે જુદા જુદા સમય લઈએ. t બરાબર 0 લીધું એવી રીતે. હવે t બરાબર જે આવતકાળ છે એનો ચોથો ભાગ લઈએ. એટલે કે આખું ભ્રમણ પૂરું થાય, આખું દોલન પૂરું થાય એનો જે સમય છે એનો ચોથા ભાગનો સમય લઈએ ત્યારે પદાર્થ ક્યાં હશે એ જોઈએ. બરાબર? તો x બરાબર a cos. હવે અહીંયા આપણે t ની જગ્યાએ કેટલું લેવાનું? તો કે કેપિટલ T/4. તો ઓમેગા બરાબર તો આપણે કેટલું લઈ શકીએ? 2π/t. તો ઓમેગાની જગ્યાએ લખી દઈએ 2π/t અને સ્મોલ t ની જગ્યાએ લખીએ T/4. તો x બરાબર આપણને કેટલું મળશે? t કેન્સલ થઈ જશે, અહીંયા 2 કેન્સલ થઈ જશે એટલે કેટલું આવશે? અહીંયા 2 આવશે. તો કેટલું વધ્યું? cos π/2. બરાબર? x બરાબર a cos π/2 એટલું વધ્યું. અને cos π/2 એટલે કેટલી કિંમત? π/2 એટલે કે 90 ખૂણો. બરાબર? cos 90 ની કિંમત કેટલી આવે? 0. તો આ કિંમત 0 આવશે તો x બરાબર કેટલું થશે? 0. તો સ્થાનાંતર કેટલું મળ્યું? 0. સ્થાનાંતર 0 મળે તો જુઓ અહીંયા આપણે જોયું કે આ 0 છે, આ બાજુ a છે અહીંયા સુધી, અને આ બાજુ -a છે. તો અહીંયા પદાર્થ પહોંચશે. એટલે કે આપણે આ રીતે આકૃતિમાં બતાવી શકીએ કે આ મધ્યમાન સ્થાન છે, આ 0 છે, આ બાજુ -a છે, અહીંયા +a છે આ સ્થાન. બરાબર? તો પદાર્થ ક્યાં હશે? અહીંયા હશે. x બરાબર 0 મળ્યું એટલે પદાર્થ અહીંયા હતો, પછી અહીંયા પહોંચ્યો. બરાબર? એટલે કે આમ ગતિ કરી એને.
અહીંયાથી અહીંયા પહોંચ્યો કયા સમયે T/4 સમયે શરૂઆતમાં ક્યાં હતો તો કે આ બાજુ A પાસે હતો બરાબર T = 0 સમય તો T = T/4 સમય અહીંયા પહોંચ્યો પછી હજી એટલો ને એટલો સમય લઈએ T/4 પ્લસ હજી T/4 જેટલો સમય લઈએ એટલે કેટલો થશે T/2 જેટલો સમય થશે 0 હતો T/4 જેટલો સમય લીધો હજી T/4 જેટલો વધારે સમય લઈએ એટલે કેટલું થશે T/2 જેટલો સમય થશે તો x બરાબર કેટલું મળશે તો કે A cos ઓમેગા એટલે કેટલું તો કે 2π/t બરાબર ઓમેગા બરાબર 2π/t અને સમય કેટલો લેવો છે આપણે તો કે T/2 તો અહીંયા t કેન્સલ થઈ જશે આ બે કેન્સલ થઈ જશે તો વધ્યું કેટલું તો કે A cos π આટલું વધ્યું x બરાબર તો x બરાબર A cos π એટલે કેટલી કિંમત π એટલે કે 180 તો cos 180 એટલે -1 -1 એટલે કેટલું થશે -a આવું થશે તો x બરાબર મળ્યું આપણને -a એટલે કે અહીંયા હતો પદાર્થ હવે -a એટલે કે અહીંયા જશે એટલે કે આપણે આ રીતે દોરી શકીએ આ મધ્યમાન સ્થાન એટલે કે 0 આ +a જગ્યા આ જગ્યા છે એ -a તો અહીંયા પદાર્થ પહોંચે છે પછી T/2 જેટલો સમય લીધો હજી T/4 જેટલો વધારે સમય લઈએ આપણે T/4 જેટલો સમય વધારતા જઈએ બરાબર તો હજી T/4 જેટલો સમય વધારીએ એટલે કેટલું થશે 3T/4 જેટલો સમય થશે તો 3T/4 જેટલા સમયે પદાર્થ ક્યાં હશે તો અહીંયા આપણે આ બંને લઈ શકતા હતા બરાબર sin અને cos આપણે આ લીધું છે પછી જોઈશું sin લઈશું તો શું ફરક પડશે તો હવે લઈશું t બરાબર 3T/4 જેટલો સમય તો એના માટે x બરાબર A cos ઓમેગા એટલે કેટલું લઈશું આપણે 2π/t અને સ્મોલ t એટલે કે સમય જે આપણે કેટલો લેવો છે 3T/4 જેટલો સમય લેવો છે t કેન્સલ થઈ જશે અહીંયા બે કેન્સલ થશે એટલે બે આવશે તો કેટલું વધ્યું A cos 3π/2 x બરાબર મળ્યું આપણને A cos 3π/2 3π/2 એટલે કેટલો ખૂણો થશે π એટલે 180 એટલે કે 270 ખૂણો થશે cos ની કિંમત π/2 વાળી કોઈ પણ હોય તો એ 0 જ આવે પછી cos π/2 હોય 3π/2 હોય 5π/2 હોય ગમે તે cos ની π/2 વાળી કિંમત 0 આવે બરાબર તો આ કિંમત 0 થશે એટલે x બરાબર થશે 0 તો 3t બરાબર 3T/4 સમયે x બરાબર મળ્યું આપણને 0 એટલે કે પદાર્થ છેલ્લે અહીંયા હતો પછી કેટલું મળે છે 0 0 એટલે વળી પાછું અહીંયા આવશે એટલે કે આપણે આવી રીતે લખી શકીએ આ મધ્યમાન સ્થાન આ +a જેટલું અંતર આ છે -a જેટલું અંતર આ છે 0 તો અહીંયા પહોંચે છે પદાર્થ હવે હજી આપણે T/4 જેટલો સમય વધારીએ એટલે t બરાબર કેટલું થશે હજી આમાં T/4 જેટલો સમય વધારીએ એટલે t થશે તો હવે x બરાબર સ્થાનાંતર આપણને કેટલું મળશે તો કે A cos ઓમેગા એટલે 2π/t અને t ની જગ્યાએ આપણે હવે કેટલું લઈશું ઓમેગા ની જગ્યાએ 2π/t હવે t ની જગ્યાએ લઈશું કેપિટલ T તો કેટલું મળશે t કેન્સલ તો x બરાબર cos π/2 તો cos π/2 એટલે 360 ખૂણો એટલે કે cos 0 ની જે કિંમત આવે એ જ cos 2π ની કિંમત આવે અથવા તો 2π એટલે કે 360 ખૂણો બરાબર એની કિંમત આવે તો cos 0 ની કિંમત કેટલી તો કે 1 તો 2π ની કિંમત એ કેટલી 1 તો આની કિંમત જો 1 આવશે તો કેટલું વધે a જેટલું વધે x બરાબર મળ્યું આપણને a એટલે કે પદાર્થ અહીંયા હતો હવે
a પ્લસ a એટલે કે અહીંયા જશે એટલે કે આપણે આવી રીતે દોરી શકીએ આ હતું 0 આ માઇનસ a આ પ્લસ અહીંયા હતો ને અહીંયા જશે બરાબર હજી આપણે આની અંદર t/4 જેટલો સમય વધારીએ એટલે કેટલું મળશે ઓકે t બરાબર t પ્લસ t/4 એટલે કેટલો સમય થશે 5t/4 એટલો સમય થશે તો x બરાબર આપણને કેટલું મળશે x બરાબર a cos ઓમેગા એટલે 2π/t બરાબર ઓમેગા એટલે 2π/t અને સ્મોલ t એટલે કે સમય આપણે કેટલો લેવો છે હવે તો કે 5t/4 આટલો સમય આપણે લેવો છે તો જો t કેન્સલ થઈ જશે આ બે અહીંયા કેન્સલ થશે અહીંયા બે વધશે તો કેટલું વધ્યું a cos 5π/2 આટલું વધ્યું વળી જો અહીંયા cos ની કિંમત કેટલી આવી π/2 વાળી આવી 5π/2 cos ની π/2 વાળી કોઈ પણ કિંમત આવે કેટલો જવાબ આવશે 0 તો કેટલું થશે a એ 0 થશે એટલે ખૂબ 0 થઈ જશે તો x બરાબર આપણને કેટલું મળ્યું 0 એટલે કે 5t/4 સમયે પદાર્થ 0 એટલે કે અહીંયા હશે આ રીતે થશે 0 આ માઈનસ a આ પ્લસ a અહીંયા પદાર્થ હતો હવે અહીંયા જશે x બરાબર આપણને મળ્યું 0 હવે આપણે જાતે વિચારી લઈએ કે t/4 જેટલો સમય હજી વધારશું એટલે ક્યાં આવશે પદાર્થ અહીંયા આવશે હજી t/4 જેટલો સમય વધારશું એટલે ક્યાં આવશે અહીંયા આવશે t/4 જેટલો સમય વધારતા જશું એટલે આ રીતે પદાર્થ ગતિ કરતો જશે આવી રીતે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા t બરાબર 0 સમયથી સ્ટાર્ટ કર્યું તો અહીંયા હતો પદાર્થ પછી અહીંયા ગયો પછી અહીંયા ગયો પછી અહીંયા ગયો પછી જો અહીંયા ગયો પછી વળી પાછો અહીંયા એટલે કે આ રીતે પદાર્થ 0 પ્લસ a માઇનસ a એક પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરી આ બાજુ ગયો પછી વળી આ બાજુ આવ્યો વળી અહીંયા ગયો વળી પાછો અહીંયા ગયો વળી પાછો અહીંયા આવ્યો વળી હવે ક્યાં જશે વળી પાછો આમ જશે વળી પાછો આમ આવશે વળી પાછો એટલે કે આ રીતે દોલિત ગતિ કરશે અને સાઇન વિધેય અથવા તો કોસ વિધેય અનુસાર ગતિ કરશે એટલે આને આપણે શું કહીશું સરળ આવર્ત ગતિ કહીશું એટલે જુદા જુદા સમયે પદાર્થ કેવી રીતે પોતાનું સ્થાન બદલે છે એ આપણે જોઈ શકીએ અહીંયા આપણે t/4 જેટલો સમય લેતા ગયા હજી આનાથી અડધો સમય લઈશું એટલે કે t/8 જેટલો સમય વધારતા જઈશું તો હજી આપણને ચોકસાઈપૂર્વક પદાર્થ ક્યાં હશે એ હજી આનીથી વધારે આપણને અંદર મળે અહીંયા આપણે વિધેય કયું લીધું હતું કોસ આની જગ્યાએ સાઇન વિધેય લીધું હોય sin ઓમેગા t તો શું ફરક પડે જો sin ઓમેગા t લીધું હોય t બરાબર પહેલા આપણે 0 લે 0 લે એટલે sin 0 એટલે કેટલું થાય 0 એટલે કે x બરાબર અહીંયા આપણને a મળ્યું એની જગ્યાએ કેટલું મળે 0 એટલે કે અહીંયા મળે પદાર્થ શરૂઆતમાં આપણને sin વિધેય લીધું હોય તો અહીંયા મળે પછી t/4 જેટલો સમય લે તો અહીંયા ખૂણો કેટલો આવે sin π/2 એટલે કેટલું થાય 1 એટલે અહીંયા કેટલું આવે a 0 આવ્યું ત્યાં a આવે એટલે પદાર્થ ક્યાં હોત અહીંયા પછી અહીંયા આવે પછી આના માટે અહીંયા આવ્યું આના માટે અહીંયા આવે પછી આના માટે અહીંયા આવે બરાબર આના માટે અહીંયા તો આ રીતે શું થાત સાઇન વિધેય હોત તો ગતિ કરવાની શરૂઆત 0 થી થાય જે રીતે કોસ વિધેય હતું ગતિ કરવાની શરૂઆત ક્યાંથી થઈ a થી થઈ તો અહીંયાથી થાત પણ ગતિ તો ઈ જ થાત આમ જાય પછી વળી આમ આવે વળી પાછો આમ આ રીતે ગતિ કરે ગતિ તો ઈ જ થાત પણ સાઇન વિધેય હોત તો શરૂઆત અલગ રીતે થાય અહીંયા આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું phi બરાબર કેટલું લીધું છે 0 જો phi બરાબર 0 ન લઈએ ધારો કે એમ કહો phi બરાબર π/2 લેવું છે બરાબર તો અહીંયા પ્લસ કરી અને π/2 આવશે તો અહીંયા દરેક જગ્યાએ ખૂણામાં π/2 જેટલું આપણે ઉમેરવું પડે તો એ રીતે આગળના જવાબો આપણને મળે પણ ગતિ તો આવી જ થાય આ જ રીતની બરાબર એટલે કે સ્થાન ખાલી ફરે પદાર્થ શરૂઆતમાં ક્યાં છે ત્યાંથી ગતિ કરવાની શરૂઆત કરશે તો સમયગાળા અનુસાર ગતિનું પુનરાવર્તન તો એવી રીતે થશે
તો આ રીતે સરળાવત ગતિની અંદર જુદા જુદા સમયે સ્થાન બદલે. જો આપણે ઓમેગાની કિંમત જ બદલી નાખીએ તો ગતિમાં ફેરફાર જોવા મળે. ફાઈની કિંમત બદલીએ તો પ્રારંભિક સ્થાન બદલાય. એની કિંમત બદલીએ તો આ અંતર બદલાઈ જાય. એ બરાબર ધારો કે એમ કહું કે 5 સેન્ટીમીટર, પછી બીજી વખત એમ કહું કે એ બરાબર 10 સેન્ટીમીટર, તો આ કિંમત છે એના કરતા હજી ડબલ કિંમત થઈ જાય એ એટલે એ અંતર બદલી જાય. તો આટલો ફરક આપણને જોવા મળે. જો આનો આપણે ગ્રાફ દોરીએ તો આવું થાય. ધારો કે આપણે હમણાં જે વિધેય લીધું હતું, ધારો કે x બરાબર a cos ઓમેગા t, આનો આપણે આલેખ દોરવો હોય તો અહીંયાથી શરૂઆત થશે. કેમ કે 0 લઈશું તો x બરાબર કેટલું આવશે, એટલે કે t બરાબર t વિરુદ્ધ x નો આલેખ દોરીએ તો t બરાબર 0 લઈએ તો x બરાબર કેટલું મળે. તો ધારો કે આ a જેટલું અંતર છે, આ બાજુ આ માઇનસ a જેટલું અંતર છે. તો આપણે જે હમણાં જુદી જુદી કિંમત મેળવી એનો ગ્રાફ આપણને આવી રીતે મળશે. આવી રીતે આપણને ગ્રાફ મળશે. માઇનસ એ કિંમત આવશે બરાબર. 0 કિંમત ક્યારે આવશે તો કે t બરાબર કેટલું લઈશું, 0 આવશે t/4 સમય એવું થશે. પછી આ વળી માઇનસ એ ક્યારે આવશે, t/2 સમય આવશે. પછી વળી પાછી 0 કિંમત ક્યારે આવશે, 3t/4 સમય આવશે. વળી મહત્તમ કિંમત ક્યારે આવશે તો કે t સમય આવશે. વળી 0 કિંમત ક્યારે આવશે તો કે 5t/4 સમય આવશે. આવી રીતે કિંમત મળતી જશે આગળ. જો આપણે a ની જગ્યાએ કંપ વિસ્તાર બદલીએ, ધારો કે b, હવે b ની કિંમત ધારો કે a કરતા વધુ હોય અથવા ઓછી હોય એવું આપણે લઈએ. ધારો કે b ની કિંમત અહીંયા લઈએ આપણે ઓછી, a કરતા b ની કિંમત ઓછી છે, તો શું થશે, આ જે કંપ વિસ્તાર એટલે કે આ ભાગ જે છે, b ની કિંમત ઓછી હોય તો b ધારો કે અહીંયા મળે -b અને +b બરાબર. આ રીતે મળશે. તો સમય સાથે એની કિંમત 0 અને મહત્તમ જે થશે એ તો એ જ સમયે થશે, પરંતુ આલેખ આવો થઈ જાય. બરાબર. આટલો ફરક પડે. આ ભાગ જે છે એમાં ઘટાડો થાય, એટલે કે a ની કિંમતના લીધે. જો કંપ વિસ્તાર આપણે a ની જગ્યાએ b કરી નાખીએ અને b ની કિંમત જો a કરતા ઓછી હોય, જો b ની કિંમત વધારે હોત a કરતા તો શું થાય, જો b ની કિંમત વધારે હોય a કરતા તો આનાથી વધારે મોટો ઊંચાઈ મળે આપણને, બીજું કોઈ ફરક ન પડે. બરાબર. તો ગ્રાફની અંદર જો b ની કિંમત વધારે હોય a કરતા, જો એવું દોરવું હોય તો આ રીતે થશે. b ની જગ્યાએ અહીંયા આપણે લઈ લઈએ c. ધારો કે કંપ વિસ્તાર જે છે એ આપણે c લેવો છે, c ની કિંમત વધારે છે તો આ બાજુ -c વધારે આવશે અને અહીંયા આ બાજુ +c વધારે આવશે. તો આ રીતે 0 સાથે જ થશે, મહત્તમ સાથે જ થશે, ફરી પાછો 0 સાથે જ થશે, મહત્તમ સાથે જ થશે. આ રીતે મળે. બરાબર. તો a કરતા b ની કિંમત ઓછી હોય કે વધારે હોય, c ની કિંમત, કંપ વિસ્તાર વધારે હોય કે ઓછો હોય, તો ગ્રાફમાં શું ફરક પડશે, આ જે આપણે તરંગ જેવો ભાગ આપણે આ જોઈ છીએ બરાબર આલેખની અંદર, તો આ ભાગ વધારે મળશે, એટલે કે કંપ વિસ્તાર વધ્યો એવું થયું. અને જો b ની કિંમત ઓછી છે એ કરતા તો એ ઘટ્યું એવો અર્થ થયો. બાકી 0 અને મહત્તમ આ કિંમત તો જો એક જ સમયે થાય છે, t/4 સમયે બધા માટે 0 થાય છે અને t/2 સમયે બધા માટે મહત્તમ થાય છે. બરાબર. ફરી પાછું 3t/4 સમયે બધા 0 થાય છે. તો કંપ વિસ્તાર બદલવાથી કિંમત 0 અને મહત્તમ જે થાય છે એમાં કોઈ ફેરફાર નથી થતો, ખાલી કિંમતમાં ફેર પડે, મહત્તમ કિંમતમાં.
બરાબર, એટલો ફરક પડે. પછી જો આપણે અહીંયા ખૂણો બદલીએ તો શું ફરક પડે, એટલે કે +5 જે આપણે 0 લીધું હતું, 5 બરાબર આપણે 0 લીધું તો એની જગ્યાએ 5 બરાબર હું એમ કહું કે -5/4 જેટલું છે, એટલે કે 45. 5/4 એટલે કેટલું થશે, -45 ડિગ્રી. જો અંશમાં લઈએ તો શું ફરક પડે, તો કે ગ્રાફમાં આટલો ફરક પડશે. એમાં તો x વિરુદ્ધ t નો ગ્રાફ છે. તો પહેલા તો આપણે a કંપ વિસ્તાર માટે દોરી દઈએ તો આ રીતે થશે. તો t બરાબર 0 સમયે a હશે, t/2 સમયે t/4 સમયે, t/2 સમયે મહત્તમ થશે માઇનસમાં, પછી 3t/4 સમયે વળી 0 થશે, વળી t સમયે મહત્તમ થશે, વળી 5t/4 સમયે 0 થશે. આવી રીતે કિંમતો મળતી જશે. અને આ બાજુની કિંમત જે છે -a જેટલો હશે. તો આ આપણે કેના માટે ગ્રાફ દોર્યો હતો કે x બરાબર a cos ωt હોય એના માટે દોર્યો. અહીંયા આપણે 5 બરાબર કેટલું લીધું હતું, 0. ધારો કે x બરાબર a cos ωt -5/4 લઈએ, એટલે કે અહીંયા આપણે 5 ની કિંમત કેટલી લઈએ, -5/4 લઈએ, તો ગ્રાફ કઈ રીતે મળશે, તો કે શરૂઆત વિચારો t બરાબર 0 સમય, t બરાબર 0 સમય એટલે શું થશે, અહીંયા 0 થશે, એટલે cos -5/4 એટલે કેટલી કિંમત આવશે, એટલે કે 45, એટલે 1/√2 એટલે a/√2 આટલો આન્સર આવશે. x બરાબર a/√2 એટલે અહીંયા ક્યાંક અડધાથી થોડુંક ઉપર, અહીંયાથી શરૂઆત થશે. પછી t બરાબર આપણે સમય લઈએ t/4 જેટલો સમય, તો t/4 જેટલો સમય લઈશું તો કેટલું થશે, તો કે x બરાબર a ઓમેગા એટલે 2π/t અને સ્મોલ t એટલે કેટલું લેવાનું, t/4 સમય -5/4 બરાબર. તો જો અહીંયા આ કેન્સલ થઈ જશે, અહીંયા આ કેન્સલ થશે, એટલે 2 આવશે, એટલે π/2 -5/4 એટલે કેટલું આવે, અહીંયા આપણે વિધેય લખતા જ ભૂલી ગયા, cos વિધેય છે બરાબર, અહીંયા a cos, તો કેટલું આવશે, t કેન્સલ થઈ ગયું, અહીંયા 2 કેન્સલ થઈ, 2 આવ્યું, π/2 -5/4 એટલે કે 90 માંથી 45 થશે, એટલે 45 જ વધશે, એટલે કે π/4 એટલે વળી પાછું એટલું આવ્યું a/√2. તો એ જ કિંમત આવી. એટલે આ સમયે t/4 સમયે x બરાબર a/√2 આવશે, એટલે કે વળી પાછી આ જ કિંમત આવશે. તો વચ્ચે કિંમત જે આવશે એ 0 થશે, એટલે આનાથી અડધી કિંમતે લઈએ, એટલે કે t/8 સમય માટે આપણે જો ગણીએ તો થશે એવું. જો તો a cos 2π/t ઇન્ટુ t/8 સમય લઈએ -π/4, તો કેટલું થશે, a cos, t કેન્સલ થઈ જશે, આપણે કયો સમય વિચારી છીએ, આનાથી અડધો, એટલે t/8 સમય વિચારી છીએ બરાબર. તો t/8 સમય લઈશું t ની જગ્યાએ, તો t કેન્સલ થઈ જશે, અહીંયા 2 કેન્સલ કરીએ એટલે 4 આવશે, તો t/4 -t/4 તો કેટલું થશે, અહીંયા આવશે cos π/4 -5 cos 0 એટલે કેટલું થશે, 1 એટલે કે a આવશે, એટલે કે આ કિંમત આવી અહીંયા બરાબર. પછી વળી પાછી આપણે આગળ કિંમત લઈએ, એટલે કે આવું થાય છે. તો આ રીતે હજી સમય લઈશું એટલે આગળની કિંમતો એ રીતે મળતી જશે, એટલે ગ્રાફમાં ફેર મળશે. તો આ રીતે ધારો કે અહીંયા કદાચ 0 થઈ શકે, તો એ સમય કેટલો થશે, t/8 t/4, હજી t/4 પ્લસ t/8 સમય લઈએ એટલે કેટલો થાય એ આપણે ગણી લઈએ. પહેલા તો અહીંયા આવશે 2, એટલે 3t/8 સમય લઈએ બરાબર. આ સમયે શું થશે એ જોઈએ, 3t/8 સમયે, તો x બરાબર a cos 2π/t ઓમેગા એટલે, અને t ની જગ્યાએ 3t/8 માઇનસ π/4 આવું થશે. તો a cos t કેન્સલ, આ 2 કેન્સલ થશે, એટલે કેટલું આવશે અહીંયા 4, તો 3π/4 માઇનસ π/4 એટલે કેટલું થશે, π/4
એટલું થશે 3π/4 માઇનસ π/4 એટલે π/2 એટલું થશે અને π/2 એટલે કેટલું થઈ જાય 0 cos ની π/2 વાળી કોઈ પણ કિંમત આવશે એટલે 0 એટલે કે અહીંયા થશે 3t/8 સમય એ સમયે શું થશે 0 વળી પાછું આ જ રીતે આપણને કિંમત મળશે આવી રીતે ગ્રાફ આગળ જશે આવી રીતે મળશે બરાબર આગળ તો કેટલો ફરક પડ્યો આ ફરક દેખાય છે આપણને અહીંયા જે π/4 ના કારણે ફરક પડ્યો તો ખૂણો બદલવાથી કંપવિસ્તારમાં ફેર નથી પડતો કંપવિસ્તાર જ રહેશે બરાબર કંપવિસ્તાર જોઈએ આને આ રીતે લંબાવશું તો આગળ આ રીતે થશે કંપવિસ્તાર તો એ જ રહેશે એ જેટલો જ પરંતુ કળામાં ફરક પડી ગયો ખૂણામાં એટલે આગળ પાછળ થઈ ગયો હાલે કેટલો તો કે 5/4 જેટલો એટલો ફરક પડ્યો તો ખૂણો બદલાવીએ એટલે કે કળા એટલે કે આ ભાગ એટલે કે જેને આપણે કહીએ છીએ θ બરાબર ωt + φ જો આમાં ફરક કરીએ તો આવું થશે બરાબર આમાં ફરક કરશું તો આવું થશે અને કંપવિસ્તારમાં ફરક કરશું તો આવું થશે અને ઓમેગામાં ફરક કરીએ એટલે કે આવૃત્તિ તો કોણીય આવૃત્તિ કહીએ કેમ કે ઓમેગા બરાબર શું થશે ઓમેગા બરાબર 2πf એટલે કે આવૃત્તિમાં ફેરફાર કરીએ એટલે ઓમેગામાં કોણીય આવૃત્તિમાં ફેરફાર થશે જો આવૃત્તિમાં ફેરફાર કરશું તો ગ્રાફ આખો બદલી જ જશે કેમ કે ઓમેગાની કિંમત જ જુદી આવશે તો એટલે કે અહીંયા આપણે લખીએ છીએ 2π/t એટલે આવતકાળ જ ફરી ગયો બરાબર તો આપણને અહીંયા આ કેન્સલ કરી છે એટલે કે ખૂણો જ નહીં મળે એટલે કે અલગ અલગ કિંમતો મળશે બધી આવૃત્તિ જુદી જુદી લઈશું તો એક માટે ધારો કે આવી રીતે ગ્રાફ મળતો હોય તો બીજા માટે કંઈક અલગ જ આવશે જો કંપવિસ્તાર નહીં રાખીએ તો એમાં કઈ ફરક નહીં પડે પણ આવી રીતે અનિયમિત કઈ આવૃત્તિ ઉપર આધાર રાખશે કેટલી આવૃત્તિ છે એટલે એ રીતે ગ્રાફ આખો ફરશે એટલે એમાં તો આપણને કઈ એક સરખા જેવું દેખાશે નહીં ઓમેગાની કિંમત કઈ લઈ એના ઉપર જાય પછી બરાબર તો આ રીતે આ ત્રણ મુખ્ય ભાગ હતા એક તો કંપવિસ્તાર પછી એની અંદર જે ફાઈ આવે છે અને ઓમેગા આવે છે આ ત્રણ મુખ્ય ભાગ હતા એમાં ફેરફાર કરવાથી કેવી કેવી કિંમતોમાં ફેરફાર થાય એ આપણે જોઈ શકીએ છીએ તો સરળ આવત ગતિની અંદર આ રીતે સમીકરણની અંદર ફેરફાર થશે અમુક એક્ઝામ્પલ જોઈએ હવે તો જો ઉદાહરણ 1 જેની અંદર કીધું છે સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય છે તો તેની આવૃત્તિ અને આવતકાળની ગણતરી કરો 1 મિનિટમાં 75 વખત માનવ હૃદય ધબકે છે તો એની આવૃત્તિ અને આવતકાળ તો આવૃત્તિ એટલે આપણે કોને કહીએ જેટલા સમયમાં જેટલી સંખ્યા હોય બરાબર એને આપણે આવૃત્તિ કહીએ તો આપણે આવૃત્તિ લખવી હોય તો આપણે આવી રીતે લખી શકીએ 75 વખત ધબકે છે સંખ્યા કેટલી 75 કેટલા સમયમાં તો કે 1 મિનિટમાં આને આપણે આવૃત્તિ કહી શકીએ તો પ્રતિ મિનિટ લખવી હોય આવૃત્તિ તો 75 બરાબર અથવા તો સેકન્ડમાં જો આપણે ફેરવીએ આવૃત્તિને સામાન્ય રીતે આપણે હર્ટ્ઝની અંદર લખવું હર્ટ્ઝ એટલે સેકન્ડની અંદર ફેરવવું જરૂરી સમયને તો 75/1 મિનિટ એટલે 60 સેકન્ડ થશે બરાબર તો આ ગણતરી કરી નાખો એટલે કેટલું આવશે એ મળશે 1.25 આટલા સેકન્ડ ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ હોય એટલે એને શું કહી શકીએ આપણે હર્ટ્ઝ તો આવૃત્તિ કેટલી થઈ 1.25 એટલે કે 1 સેકન્ડમાં 1.25 વાર ધબકે છે હૃદય એવું આપણે કહી શકીએ અને આવતકાળ તો કે એક ધબકારો થશે એના માટે કેટલો સમય લાગશે તો એ તો આપણે આવી રીતે ગણી શકીએ t = 1/f
f बराबर 1/t है तो t बराबर 1/f तो 1.25 तो ये કેટલું આવશે તો આવતકાળ આવશે એક ધબકારા માટે લાગતો સમય 0.8 સેકન્ડ એટલું થશે એક ધબકારો 0.8 સેકન્ડમાં થશે એવી રીતે 1 મિનિટમાં 75 વખત ધબકારા થશે તો આવૃત્તિ થશે 1.25 હર્ટ્ઝ અને આવતકાળ થશે 0.8 સેકન્ડ અને આ એક આવૃત્તિ જ આપી કહેવાય આમ તો 1 મિનિટમાં 75 વખત ધબકે છે તો પણ એ મિનિટની અંદર આવૃત્તિ થઈ બરાબર 75 આવૃત્તિ પણ પ્રતિ મિનિટ એવું કહી શકીએ આપણે એના પછી બીજું ઉદાહરણ છે એ જુઓ કે નીચે આપેલા સમયના વિધેયોમાંથી કયું આવર્ત ગતિ અને બિન આવર્ત ગતિ દર્શાવે છે આવર્ત ગતિના દરેક કિસ્સા માટે આવતકાળ આપો તો પેલું વિધેય આપણને આપ્યું છે આ રીતે ઉદાહરણ બીજું છે બરાબર કે sin ઓમેગા ટી પ્લસ cos ઓમેગા ટી આવું વિધેય આપ્યું છે તો sin અને cos આ બંને વિધેય આવે તો એ આવર્ત વિધેય જ કહેવાય બરાબર sin ઓમેગા ટી એટલે અહીંયા કિંમત આપણે હમણાં જ આપણે મેળવી બરાબર જુદી જુદી તો અહીંયા આવતકાળ કેટલો કહેવાય તો t બરાબર 2π/ઓમેગા બંને માટે એવું થશે કેમ કે બંનેમાં ઓમેગા ખાલી આપેલું છે તો આવતકાળ કેટલો થશે 2π/ઓમેગા બંને માટે આ ભાગ માટે અને આ ભાગ બંને માટે આવું થશે અને અહીંયા હજી આપણે ત્રિકોણમિતીય વિધેયના ઉપયોગ કરીએ અને સાદુરૂપ આપીએ તો આપણને સરળ રીતે હજી બીજા સમીકરણોમાં આપણે મેળવી શકીએ પણ એ ત્રિકોણમિતિના સમીકરણનો આપણે ઉપયોગ કરવો પડશે આ તો સિમ્પલ જ છે સ્ક્વેર નથી ઘનય નથી અને સિમ્પલ ફોર્મમાં આપ્યું છે તો ડાયરેક્ટ જ કહી શકીએ સરળ આવર્ત ગતિ છે બરાબર અને આવતકાળ કેટલો થશે તો કે ઓમેગા જ ખાલી આપ્યું છે તો 2π/ઓમેગા આટલો આવતકાળ થશે એના પછી બીજું વિધેય છે sin ઓમેગા ટી પ્લસ cos 2 ઓમેગા ટી પ્લસ sin 4 ઓમેગા ટી બરાબર આવું આપ્યું છે તો જો અહીંયા જુદા જુદા ભાગ આ બધા sin cos sin ઈ છે એટલે સરળ આવર્ત ગતિ છે બીજું અહીંયા ઓમેગા છે એટલે શું લખી શકીએ આવતકાળ એનો t બરાબર 2π/ઓમેગા આના માટે શું લખી શકશું 2 ઓમેગા છે તો t બરાબર 2π/2 ઓમેગા લખવાનું બરાબર અહીંયા 4 ઓમેગા છે તો t બરાબર એના માટે લખવાનું થાય 2π/4 ઓમેગા એટલે કે આ થશે π/ઓમેગા બે કેન્સલ અહીંયા બે કેન્સલ થશે તો ઓમેગા બરાબર આ પાઈ ના છેદમાં 2 ઓમેગા એવું થશે એ જ રીતે ત્રીજું છે e⁻ હવે આ તો ચરઘાતાંકીય વિધેય થઈ ગયું અહીંયા t ની કિંમત બદલશું તો e ની કિંમત જ કેટલી હોય આશરે 2.718 તો 2.718 ની જુદી જુદી ઘાતાંક આવે તો એ કિંમત આવર્ત નું હોય બરાબર તો એ આ સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી આવર્ત વિધેય નથી એ જ રીતે ચોથું કીધું છે લોગ તો લોગ વાળી કિંમત જે આવે એ પણ આવર્ત કહેવાય નહીં તો આ પણ આવર્ત વિધેય ગતિ દર્શાવતું નથી બરાબર તો સાઇન વાળું આવે એ જ ખાલી આવર્ત વિધેય કહેવાશે એમાં જ આવતકાળ મળશે આમાં આવતકાળ મળશે નહીં હાલો પછી એના પછી ત્રીજું છે એમાં એ જ રીતે છે કે સરળ આવર્ત ગતિ છે કે નહીં આવર્ત પરંતુ સરળ આવર્ત નથી તેમ રજૂ કરે છે બીજો વિભાગ બરાબર દરેક કિસ્સા માટે આવતકાળ આપો તો પેલું વિધેય આ જ આપ્યું છે પણ અહીંયા ખાલી માઇનસ આપ્યું છે તો આ સરળ આવર્ત ગતિ દર્શાવે છે એનો આવતકાળ કેટલો થશે 2π/ઓમેગા કારણ કે એ સિમ્પલ જ છે સાઇન અને કોસના સ્વરૂપમાં છે તો એ મળી જશે બરાબર એના પછી sin² ઓમેગા ટી સ્ક્વેર આપ્યો છે અહીંયા તો sin² ઓમેગા ટી હોય તો આપણે આવું લખી શકીએ 1 - cos 2 ઓમેગા ટી બાય 2 એટલે બંનેના છેદમાં આવી દે 1/2 - cos 2 ઓમેગા ટી બાય 2
બરાબર, આવું લખી શકાય આવું હોય તો આ રીતે આપણે એને લખી શકીએ આને. તો જો અહીંયા 1/2 આવે છે માઇનસ અહીંયા સમય બદલતા જઈએ 1/2 માં તો કઈ ફેરફાર નહીં થાય કેમ કે આમાં જ ફેરફાર થશે. આનો આવતકાળ મળી શકે. આનો આવતકાળ કેટલો થશે 2 ઓમેગા છે એટલે t બરાબર 2π/2 ઓમેગા એટલે કે π/ઓમેગા આટલો આવતકાળ થશે આ ભાગનો ખાલી. આ તો એમ જ રહેશે. તો આ સરળ આવર્ત ગતિ છે નહીં. બરાબર, આ આવર્ત ગતિ નહીં દેશે, આ દર્શાવશે. અને આ એક પ્રકારે આમ જોવા જઈએ તો આવર્ત ગતિ થશે આખી, પણ આનું જે સામાન્ય બિંદુ છે એ 1/2 રહેશે. આપણે સામાન્ય રીતે આ બધામાં સામાન્ય બિંદુ કયું રહે 0 રહે, 0 થી સ્ટાર્ટ થાય. અહીંયા સામાન્ય બિંદુ કયું રહે 1/2. એ પ્રકારની આવર્ત ગતિ છે એવું આપણે કહી શકીએ પાછું. તો આ રીતે આપણને બે આપ્યા હતા ત્રીજા ઉદાહરણની અંદર.